મહત્વપૂર્ણ સમાચાર કચ્છ તરફથી સામે આવી રહ્યા છે। કચ્છમાં પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જે રીતે ભારતીય વાયુસેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, ત્યારે તમામ કહી શકાય કે તમામ જગ્યા પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ શોટ સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર આપ જે રીતે જોઈ રહ્યા છો કે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે। અબડાસાના ન્યુધાતરમાં આ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। પાકિસ્તાની ડ્રોન ઝડપાવવામાં આવ્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે રીતે ભારતીય વાયુસેના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારબાદ પાકિસ્તાન ચૂપ નહીં બેસે તેના અણસાર 100% સામે આવી રહ્યા હતા। ત્યારે ભારતે પણ તમામ દળોને સજ્જ કર્યા હતા અને હાઈ એલર્ટ જાહેર કર્યું હતું। ગુજરાતની કચ્છ અને જામનગરની બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું, ત્યારે તેની જવાબી કાર્યવાહીમાં આ વસ્તુ સામે આવી છે। પાકિસ્તાનનું ડ્રોન કચ્છ વિસ્તારમાં ઉડતું નજરે પડ્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું છે। અબડાસાના ન્યુધાતરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। પાકિસ્તાન તરફથી જે ડ્રોન અહીંયા કચ્છ તરફ જોવા મળ્યું હતું, પાકિસ્તાની ડ્રોન તેને તોડી પાડવામાં આવ્યું છે। તો બીજી તરફ ભારતની તમામ સેના, આર્મી હોય કે પછી વાયુસેના હોય, તમામને સજ્જ કરી દેવામાં આવ્યા છે અને હાલ જવાબી કાર્યવાહી માટે સજ્જ કરાયા છે। ભારતની વાયુસેના દ્વારા જે રીતે મંગળવારે વહેલી સવારે 3:30 કલાકે આ જબરજસ્ત કાર્યવાહી કરવામાં આવી છે, તેને જોતા પાકિસ્તાનની જે હલનચલન છે ક્યાંક ને ક્યાંક સરહદ પર જોવા મળશે। તો બીજી તરફ વાત કરીએ, કચ્છમાં જે વાયુસેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સત્તાવાર પુષ્ટિ થાય તેની રાહ જોવામાં આવી રહી છે। તો વાત કરીએ આ અંગે જ વધુ એક વખત આપણી સાથે મંતવ્યના સંવાદદાતા કામેશ ચોકસી આપણી સાથે જોડાયા છે। કામેશ, જણાવશો જે રીતે પાકિસ્તાની ડ્રોન કચ્છના અબડાસા વિસ્તારમાં ઉડતું નજરે પડ્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું છે, શું છે આ અંગે વધુ માહિતી? ચોક્કસ શિવાંગીને આપણે જણાવી દઉં કે હાલમાં જે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર દર્શકો સુધી આ એક્સક્લુઝિવ સમાચાર પહોંચી રહ્યા છે। કચ્છના અબડાસાનું એક નુંધાતડ નામે એક ગામ છે, ત્યાં આગળ હાલમાં જ એક સંદિગ્ધ પદાર્થ મળ્યો હતો અને આ સંદિગ્ધ પદાર્થ કોઈક જોખમની એક જાણકારી હોય તેવું સામે આવેલું હતું, કારણ કે આમાં માની લો કે વિસ્ફોટક હોય તો બીજો પણ કોઈક હુમલો થઈ શકે અને અન્ય પાકિસ્તાની સેના તરફથી પણ માની લો કે કોઈક કાવતરું હોય તેને અનુલક્ષીને પણ જો કદાચ આ પદાર્થ મૂકવામાં આવ્યો હતો તેવી આશંકા સેવાઈ હતી, જેને પગલે વાયુસેનાના સ્ટેશન નજીક સંદિગ્ધ વિસ્ફોટક પદાર્થ મળતા ખળભળાટ મચી ગયો હતો। લોકોના એક બાજુ ટોળા ઉમટી પડ્યા હતા, તો બીજી બાજુ આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ ઉપર આવી ગઈ હતી અને વાયુસેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે સંદિગ્ધ પદાર્થ છે તેને તોડી પાડાયો હતો। સદનસીબે જો કે કોઈ દુર્ઘટના બની નથી અને દુર્ઘટના બનવામાંથી ટળી છે, સદનસીબે આમાં બીજો કોઈ જોખમદાયક કોઈ સમાચાર સામે આવ્યા નથી અને આ સંદિગ્ધ પદાર્થને તોડી પડાયો છે। આપને જણાવી દઉં કે ગઈકાલે રાત્રે જે 3:30 વાગ્યાના સુમારે ભારતીય વાયુસેના દ્વારા જે પણ પાકિસ્તાનના પીઓકે બોર્ડર ઉપર જે પણ આતંકી હુમલા બાદ જ્યારે જૈશના સંગઠનના ઠેકાણાઓ ઉપર જ્યારે મોટા હુમલા કરવામાં આવ્યા, તેમાં 300 થી વધુ આતંકીઓ માર્યા ગયાના અહેવાલ અત્યારે પ્રાપ્ત થયા છે। તો બીજી બાજુ અત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભારતીય સેનાને એક મોટી સફળતા હાથ લાગી છે તેવું કહી શકાય, જેને અત્યારે પાકિસ્તાન તરફથી કોઈ અવળી ચાલતો નથી ને તેને લઈને સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી, જોકે સદનસીબે કોઈ મોટી વસ્તુ ન નીકળતા આ પદાર્થ તોડી પડાયો છે અને લોકોએ રાહતનો દમ લીધો છે। શિવાંગીની।